નમસ્કાર 6 વાગી રહ્યા છે। બગદાણા કેસમાં જયરાજ આહીરને જેલ હવાલે કરાયો છે। નમસ્કાર, હું જનક, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। જ્યાં એક મોટી ખબર, નવનીત બાલદિયાને મારવાના કેસમાં આખરે જયરાજ જેલ હવાલે કરાયો છે। મહુવાની સેશન કોર્ટમાં રજૂ કરાયો। ગઈકાલે જયરાજ આહીરની ધરપકડ થઈ। અત્યાર સુધીમાં સમગ્ર કેસમાં 14 આરોપીઓની ધરપકડ થઈ છે। ખૂબ જ લગભગ 1 મહિના સુધી મામલો ગરમાયો હતો। કોળી સમાજના આગેવાનોએ જે રીતે લડાઈ લડી, ત્યાર પછી જયરાજ આહીરની ધરપકડ થઈ અને હવે એને જેલમાં મોકલવામાં આવ્યું છે। નવનીત તમારી સાથે જોડાય છે। નવનીત, આખરે કોર્ટમાં રજૂ કરાયો, રિમાન્ડ મંજૂર થયા નથી એટલે હવે સીધા જેલ હવાલે કરાયો છે। ચોક્કસ જનક, જે રીતની વાત છે કે ગઈકાલે જયરાજ આહીર છે તેને બીજી વખત સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલવામાં આવ્યો હતો, પરંતુ જે રીતના માહોલ હતો અને જયરાજ આહીર છે તેણે પોતાનો જ વિડીયો છે એ વાયરલ કરી અને જે રીતના લોકોની અંદર જે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એ જોતા જ જયરાજ આહીરની ધરપકડ થવાના સંકેતો છે પ્રબળ બન્યા હતા। અને સાંજે એ ઘટનાને જે રેન્જ આઈજી દ્વારા સાબિત કરી બતાવી કે જયરાજ આહીર છે એની ધરપકડ કરવામાં આવી। અને આજે જ્યારે બપોરે જયરાજ આહીર છે તેને 2:30 વાગે ભાવનગરથી લઈ જવામાં આવ્યો મહુવા ખાતે અને મહુવાની જે કોર્ટ છે ત્યાં એને હાજર કરવામાં આવ્યો। જોકે 24 કલાકની અંદર કોઈ પણ આરોપી છે એને રજૂ કરવામાં આવતો હોય છે। એ જ રીતે જયરાજ આહીર છે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જોકે સૌથી મોટી વાત એ છે કે પોલીસ દ્વારા એના રિમાન્ડની કોઈ પણ પ્રકારની માંગણી છે એ કરવામાં આવી નથી। માત્ર પ્રોડક્શન પૂરું કરી જયરાજ આહીર છે તેને કોર્ટમાં રજૂ કરતા ન્યાય નામદાર દ્વારા તેને કોર્ટ જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। જે રીતના જયરાજ આહીરની ધરપકડ થઈ છે તેને લઈને કોળી સમાજ દ્વારા જે આંદોલન થવાનું હતું એ હવે સન્માન સભાની અંદર પરિવર્તિત થઈ ગયું છે। કોળી સમાજની અંદર હાલ જે ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ આભાર। પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં નથી આવ્યા અને કોર્ટે હવે જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે। તો જયરાજ આહીરની ધરપકડ થઈ અને ત્યાર પછી હવે આ જયરાજને જેલમાં મોકલવામાં આવ્યું છે। બગદાણા કેસમાં જયરાજ આહીરને હવે જેલ હવાલે કરાયો છે।